સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે। એક સપ્તાહથી ઓપરેશન થિયેટરની એસી સિસ્ટમ બંધ હોવાથી અને પાણી ગાળવાની સમસ્યાને કારણે હોસ્પિટલના ઓટી અને તાળા મારી દેવામાં આવ્યા છે। આ સ્થિતિના કારણે હાડકાના દર્દીઓની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે। જ્યાં રોજ 20 જેટલા ઓપરેશન થતા હતા ત્યાં હવે માંડ 7 થી 8 ઓપરેશન થઈ રહ્યા છે। લાંબી વેઇટિંગ લિસ્ટ અને અસહ્ય ગરમી વચ્ચે દર્દીઓ કફોડી હાલતમાં મુકાયા છે। એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો એક અઠવાડિયા અગાઉ, એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતા એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું। એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતા એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। આજે ટેસ્ટિંગ કરશે અને મોટેભાગે કાલથી ઓપરેશન થિયેટર ચાલુ થઈ